રાજકોટમાં 12 કેન્દ્ર ઉપરથી આજે યુપીએસસીની પરીક્ષા યોજાઈ હતી, જેમાં 3024 ઉમેદવારો નોંધાયા હતા। 12 પરીક્ષા કેન્દ્રોમાં કંસાગરા કોલેજ, સદગુરુ મહિલા કોલેજ, આઈપી મિશન કોલેજ, કેન્દ્રીય વિદ્યાલય, જસાણી કોલેજ, વીરબાઈમાં મહિલા કોલેજ, કલ્યાણ હાઈસ્કૂલ યુનિટ નંબર 1 અને 2 તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુનિટ 1 અને 2 ઉપરાંત સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ અને તપસ્વી સ્કૂલ સામેલ છે। પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને કડક ચેકિંગ બાદ જ પરીક્ષા કેન્દ્રો પર એન્ટ્રી આપવામાં આવી હતી। આ સાથે જ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જેવા કે મોબાઈલ, સ્માર્ટ વોચ સહિતના પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો। હું અત્યારે યુપીએસસી સીએસસી એક્ઝામ દેવા આવ્યો છું। મારું એજ્યુકેશન છે બીઈ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, અને હું ડેઈલી 9 થી 10 કલાક એવરેજ વાંચું છું અને ક્યારેક 12 થી 13 કલાક થઈ જાય છે। આઈએએસ જુનાગઢથી આવું છું અને આ યુપીએસસી સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન છે અને જેમાં મારો પ્રથમ પ્રયાસ જ છે। હું છેલ્લા 1 વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરતો હતો, એ જે સિરિયસ થઈને। બાકી કોલેજના 3 વર્ષ દરમિયાન તો નાનું મોટું મેં મારી રીતના કર્યું હતું અને છેલ્લા 10 મહિના હું દિલ્હી રહીને આની તૈયારી કરી હતી કોચિંગથી। પેલો પ્રેફરન્સ તો મારો આઈએએસ નો જ રહેશે અને સેકન્ડ પ્રેફરન્સ તો આઈપીએસ નો છે। પછી હજી આગળ વિચાર્યું નથી, કારણ કે ઘણી સર્વિસીસ હોય છે, ગ્રુપ એ, ગ્રુપ ડી એવી રીતે। હું અત્યારે તો ડોક્ટર એસ જયશંકરને આઈડિયલ માનું છું, કારણ કે જે પૂર્વ આઈએફએસ ઓફિસર હતા અને અત્યારે વિદેશ મંત્રી છે, કેબિનેટ મિનિસ્ટર છે અને એના ક્ષેત્રમાં બહુ સરસ કામ કરી રહ્યા છે। સવારથી પોલીસ બંદોબસ્ત સૂચના મુજબ અત્યારે આવી ગયેલ છે અને પ્રવેશ પણ ટાઈમ મુજબ શરૂ કરેલ છે। પ્રવેશ પણ જે યુપીએસસીની ગાઈડલાઈન છે, જે સૂચના છે એ મુજબ જ પ્રવેશ મળવા પાત્ર છે। તેમજ જે પણ વિદ્યાર્થીઓ અત્યારે આવી રહ્યા છે તે યુપીએસસીની ગાઈડલાઈન મુજબ એમને મોબાઈલ, બ્લૂટૂથ કે સ્માર્ટ વોચ એ સાથે પ્રવેશ આપવામાં આવતો નથી।